જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ શહેરના ભંગાર રસ્તા મુદ્દે આંદોલનનો અભિગમ અપનાવ્યો છે। કોંગ્રેસના નેતૃત્વમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કરીને 20,000 સહીઓ એકત્ર કરવાની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ શાસિત મહાનગરપાલિકા વિકાસના દાવા કરતી હોવા છતાં શહેરમાં અનેક રસ્તાઓ ખરાબ હાલતમાં છે। રસ્તાની ખરાબ સ્થિતિ છતાં ઉજવાતો વિકાસ સપ્તાહ ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે। शहर कांग्रेस समिति द्वारा 20,000 सही एकत्रित करवानो झुंबेश आज अमे शुरुआत करी है। आज अर्धो कलाक थी हजू अमे केम्प चालू कर्यो पण 1000 ऊपर अत्यारे लोकोए स्वयंभू सही झुंबेश में जोड़ाया है। 11 तारीख थी लई 14 तारीख सुधी अमारुं आ सही झुंबेश चालवानुं छे। 15मी तारीखे 20,000 के एनाथी वधारे सहीओ एकत्रित करी अने कमिश्नर श्रीने आवेदन पत्र सुप्रत करवानुं छे। जूनागढ़ बहुत खाड़ा खराब थी गया है, बहुत खाड़ा पड़ी गया है। रिक्शा वाला आम पब्लिक बहुत हैरान थी है। मैं आम साइन कर विरोध नोंधावेल है। बहुत खाड़ा है, रिक्शा पण नहीं हलती। आम केम माणसों केवी रीते हलता है, रिक्शा पण हलवा तैयार नहीं आ खाड़ा में। जूनागढ़ ની અંદર રોડ રસ્તા એકદમ ડેન્જર છે અને ખરાબ છે અને જો આ રોડ રસ્તાની અંદર જો અકસ્માત ક્યારે થાય એનું નક્કી નથી રહેતું। જો અકસ્માત થી બચવું હોય તો પહેલા રોડ રસ્તા હારા કરવા પડે અને ટ્રાફિકનો સમસ્યા બહુ વધે છે। આ જો રોડ રસ્તાને હિસાબે ટ્રાફિકની 4 વ્હીલ વાળા ટ્રક ને બસ ની હોય એટલે એ હાલી જ નથી પણ ટ્રાફિકનો સમસ્યા હટવાનો જ નથી।